સુરત શહેરની કાપોદ્રા પોલીસે તેજ વિસ્તારમાં સિનિયર સિટીઝન લોકોની મુલાકાત લઈ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયાસ કરવામાં આવ્યો। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવ્યા હતા, તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમજ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા, તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે અવગત કરવામાં આવ્યા હતા, તેમજ તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી, તેમજ ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપી હતી। પોલીસે 5 સ્થળ ખાતે કુલ 120 સિનિયર સિટીઝન લોકોની મુલાકાત લીધી હતી। સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં PIMR સોલંકી, WPSI NA પટેલ તથા C ટીમના તમામ મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા।